બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વડોદરામાં માસૂમ બાળક પર અમાનવીય અત્યાચારનો મુદ્દો, જેમાં ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળક સાથે અત્યાચાર થયો હતો। ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર પર પોલીસ પહોંચી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા તપાસ માટે પહોંચ્યા હતા। ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર પર પોલીસ પંચનામું કરી રહી છે। પીડિત બાળકના માતા પિતાને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું હતું। વડોદરામાં 4.5 વર્ષના બાળક પર અત્યાચાર ગુજારવા મામલે હવે પોલીસ છે તે અહીં પહોંચી છે અને તપાસ છે તે હાલ શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો તો રીતે આ જે હોરિઝોન્ટલ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે અને અહીંયા પોલીસ છે તે પંચનામું કરવા માટે પહોંચી છે। જો કે સેન્ટર પર સંચાલિકા દ્વારા બાઉન્સર પણ ગોઠવી દેવામાં આવ્યા છે। સેન્ટરનો દરવાજો અંદરથી બંધ કરી અને ક્યાંક ને ક્યાંક જે સંચાલકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। જો કે મુંબઈના જે સમીર દલવાઈ છે તેઓ સેન્ટરના મુખ્ય સંચાલક છે અને ડૉક્ટર મીરા અને સહાયિકા પૂજા આ જે વડોદરા સેન્ટર છે તેનું સંચાલન કરી રહ્યા હતા, ઓપરેટ કરી રહ્યા હતા। જોકે અત્યાચારનો ભોગ બનનાર બાળકના માતા પિતાએ ગઈકાલે જ મકરપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ છે તે નોંધાવી અને તેને લઈને હાલ પોલીસ છે તે અહીં પંચનામું કરવા માટે પહોંચી છે। મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા છે, સાથે તેમની ટીમ છે કે જે આ સેન્ટર પર પહોંચી અને પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે। પીડિત બાળકના જે માતા પિતા છે તેઓ પણ અહીંયા સાથે રાખી અને આખું આ જે પંચનામું છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। જોકે ફરીથી આ પ્રકારની ઘટના ન બને તે તમામ તકેદારી હાલ રાખવામાં આવી રહી છે। સીસીટીવી પણ ચેક કરવામાં આવશે, સાથે સાથે અન્ય કોઈ બાળક સાથે આ પ્રકારનો બનાવ બન્યો છે કે નહીં તેની પણ હાલ તપાસ કરવામાં આવશે। મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે ડૉક્ટરની પદવી અહીંયા આપી અને આખું આ જે સેન્ટર છે તે ચલાવવામાં આવતું હતું, હવે આ ડૉક્ટરની ડિગ્રી ક્યાંની છે, કઈ હકીકતમાં ડૉક્ટર છે કે નહીં, તે તમામ પાસા છે તે હાલ પોલીસ તપાસશે અને ત્યારબાદ જે સીસીટીવી છે તેની પણ મદદ લેશે। કારણ કે જે રીતે જોઈએ તો ગઈકાલે પણ જે ભોગ બનનાર બાળકના માતા પિતા છે તેમણે અન્ય એક માતા પિતાના બાળક સાથે પણ આવો કિસ્સો બન્યા હોવાની વાત જણાવી હતી। એટલે ચોક્કસથી હવે તપાસમાં શું બહાર આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ જે રીતે ગઈકાલે ફરિયાદ નોંધાઈ અને ફરિયાદને આધારે જે જે માતા પિતા છે તેમને સાથે રાખીને હાલ પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી છે તે શરૂ કરી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। વડોદરામાં માસૂમ બાળક સાથે અત્યાચાર મુદ્દે એક્શન લેવામાં આવ્યું છે। બાળ આયોગ દ્વારા સંચાલકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે। સંચાલક સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। જિલ્લા બાળ સુરક્ષાની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણની સૂચન કરવામાં આવ્યું। ખરેખર બાળક પર આ કૃત્ય ન કરવું જોઈએ, ધર્મિષ્ઠા ગજ્જર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે સંચાલક સામે કાયદાકીય પગલાં લેવાશે। આ ઘટના ખૂબ જ દુઃખદ છે। ઘટના મુદ્દે એફઆઈઆર નોંધાઈ ગઈ છે। ખરાબ બાળક સાથે જે ઘટના અને કૃત્ય કર્યું છે એ ક્યારેય ન કરવું જોઈએ। કારણ કે આ વસ્તુ જે મીડિયામાં જાહેર થયા પછી એ સમગ્ર બાળ માનસ ઉપર એની ખૂબ ખરાબ અસર થાય। એટલે આ ઘટના ખૂબ જ ખોટી છે, દુઃખદ ઘટના છે અને એના માટે ગુજરાત રાજ્ય બાળ આયોગે જેવ્યા સમાચાર જાણ્યા પછી તરત એની સતતે સંપર્કમાં રહી એ લોકોની અને માહિતી લઈ કેસ આખો વિગતે જાણી અને ત્યાં અમારી જિલ્લા બાળ સુરક્ષાની ટીમ પણ ત્યાં ઉપસ્થિત હતી અને રૂબરૂ સંચાલકો સાથે પણ મુલાકાત કરી છે, બાળક સાથે પણ મુલાકાત કરી છે અને એની એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે। અને સંચાલક સાથે હવે કાયદાને ન્યાયની પ્રક્રિયા હાથે ધરી અને શું એક્શન લેવા એ અમે સત્વરે સક્રિય થઈ અને કામગીરી કરી રહ્યા છીએ।